કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સિલર અને કોસ્ટ સિક્યુરિટીની મીટિંગ યોજાઈ હતી. સમગ્ર વાત કરવામાં હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ તેમજ ઇણાજ ખાતે રોડ સેફટી કાઉન્સિલર અને કોસ્ટલ સિક્યુરિટીની મીટિંગ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લામાં થયેલા અકસ્માતોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી ચાલુ છે, ત્યારે તેવી જગ્યાએ સાઇન બોર્ડ લગાવવા જોઈએ તેમજ રોડ પરથી પશુઓ દૂર રહે તેને સુનિશ્ચિત કરવું જોઈએ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અકસ્માત કરનારનું લાયસન્સ કેન્સલ કરવાની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન કર્યા હતા. કોસ્ટ સિક્યુરિટી અંતર્ગત ઓનલાઈન ટોકન સિસ્ટમ તેમજ બોટોમાં રજીસ્ટ્રેશન નંબર લગાવવા, બોટમાં જનાર ખલાસીઓની ઓળખ સહિતની બાબતોની ચર્ચા કરી. દરિયાઈ સુરક્ષા સુદૃઢ અને તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન આપ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.